ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ખજૂર પાકની રેસીપી, જેને તમે મીઠાઈ તરીકે પણ ખાઈ શકો અને વસાણા તરીકે પણ. ખૂબ જ ઝડપથી બની જાય છે, ખાવામાં એકદમ પૌષ્ટિક, ઘરે બનાવીએ એટલે એકદમ ચોખ્ખો અને સસ્તો તો ખરો જ. વળી એકદમ સુગર ફ્રી છે, નથી એમાં ખાંડ કે નથી ગોળ, અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ખજૂર પાક બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ ખજૂર લીધા છે. આમાં તમારે થોડા સોફ્ટ અને એકદમ નરમ હોય એ પ્રકારના ખજૂરનો ઉપયોગ કરવાનો, તો ખજૂર પાક બનાવવામાં સરળતા રહેશે. વળી આ ખજૂર ઠળિયા સાથેના છે, પણ તમે સીડલેસ ખજૂર પણ લઈ શકો. હવે સૌથી પહેલા બધા ખજૂરમાંથી ઠળિયા અને જે ડીટાનો ભાગ હોય છે એને કાઢી નાખીશું. હવે એમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું, જેમાં મેં અહીં લીધા છે 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 50 ગ્રામ લીધા છે અખરોટ, સાથે જ 50 ગ્રામ લીધી છે બદામ અને 50 ગ્રામ લીધી છે મગજતરી. આ સિવાય પણ તમારે કોઈ બીજા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, અને સૂકા કોપરાની છીણ ગમતી હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આ દરેક વસ્તુઓને મોટી મોટી ચોપ કરી લઈશું. તો આ રીતે ચપ્પુ અથવા કટરની મદદથી બધા ડ્રાયફ્રૂટ્સના મોટા મોટા ટુકડા કરી લેવાના. ટુકડા થઈ ગયા પછી ઉપરના જે ડ્રાયફ્રૂટ્સના મોટા ટુકડા હોય એને લઈ લેવાના, અને જે નીચે ભૂકો રહી ગયો હોય એને અલગ વાસણમાં લઈ લેવાનો. આવું કેમ કરવાનું એ હું તમને આગળ જણાવીશ. તો જે રીતે બદામના ટુકડા કર્યા એ જ રીતે કાજુ, પિસ્તા અને અખરોટના ટુકડા પણ કરી લઈશું, અને દરેક ડ્રાયફ્રૂટ્સનો જે ભૂકો છે એને અલગ વાસણમાં એકસાથે લઈ લઈશું. ફ્રેન્ડ્સ, ખજૂર પાક મોટે ભાગે બધા બહારથી જ લાવતા હોય છે, પણ એને ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. વળી એકદમ ફ્રેશ અને આપણને જેવો જોઈએ એવો આપણે બનાવી શકીએ છીએ. બધા ડ્રાયફ્રૂટ્સના ટુકડા થઈ ગયા, પણ મગજતરીને આપણે આખી જ રાખવાની છે. ચાલો તો હવે આગળની પ્રોસેસ કરીએ. જેમાં એક જાડા તળિયાવાળી કઢાઈમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. તમને ઘી પસંદ ન હોય તો તેલ લઈ શકાય. હવે ઘી થોડું ગરમ થાય એટલે એમાં જે બદામના ટુકડા કર્યા છે એ સૌથી પહેલા આપણે ઉમેરી દઈશું, અને બદામને થોડી વાર માટે સાંતળી લઈશું. બદામને સાંતળાતા થોડી વાર લાગતી હોય છે, માટે એને સૌથી પહેલા ઉમેરવાની. એને સાંતળતા 1-2 મિનિટ થાય એટલે હવે બાકીના ડ્રાયફ્રૂટ્સ અંદર ઉમેરી દઈશું. આ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો થોડી વાર લગભગ 2 થી 3 મિનિટ સુધી એને સાંતળીશું, એટલે એ સરસ ક્રિસ્પી થઈ જશે, અને ક્રિસ્પી થશે તો જ મીઠાઈમાં એનો સરસ ક્રંચ આવશે. માટે એમને સરસ રીતે શેકવા ખૂબ જ જરૂરી છે. તો એ સરસ રીતે શેકાઈ અને ક્રિસ્પી થાય એટલે એમાંથી થોડા ડ્રાયફ્રૂટ્સ આપણે અલગ લઈ લઈશું, જેનાથી આપણે ખજૂર પાકને ઉપરથી ગાર્નિશ કરીશું. અને હવે જે ડ્રાયફ્રૂટ્સનો ભૂકો આપણે અલગથી રાખ્યો હતો એને પણ અંદર ઉમેરી દઈશું, અને સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી ખસખસ. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ડ્રાયફ્રૂટ્સને જ્યારે પણ શેકો તો ભૂકો એનો અલગ કરી લેવાનો. જો ઝીણા પાવડર સાથે આપણે એને શેકીશું તો જે પાવડર છે એ બળી જશે, જેના કારણે મીઠાઈનો સ્વાદ સારો નહીં લાગે. ખસખસ ઉમેર્યા પછી અડધી જ મિનિટમાં ગેસ બંધ કરી દેવાનો, અને ડ્રાયફ્રૂટ્સને અલગ વાસણમાં લઈ લેવાના. હવે ફરી એ જ કઢાઈમાં ફરી 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈશું, અને જે ખજૂર આપણે બી કાઢીને તૈયાર રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. ખજૂરને ઘી સાથે સાંતળવાનો છે, અને જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ તેમ એ નરમ થતો જશે. પણ પહેલેથી જ થોડા નરમ ખજૂરની પસંદગી કરશો તો મિક્સ કરવામાં સરળતા રહેશે. અને જો તમારો ખજૂર નરમ ન હોય તો એને મિક્સરમાં પીસી લેવાનો. વળી એક બીજી વાત કે ખજૂરને હલાવવા માટે જો આ પ્રકારનો તમારી પાસે રબરનો તવેથો હશે તો આ કામ ખૂબ જ સરળતાથી થાય છે. 3-4 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ખજૂર સારો એવો નરમ થઈ ગયો છે. તો હલાવતા જવાનું, અને જે મોટા મોટા ટુકડા લાગે એને તવેથાથી મેશ કરતા જવાનું. 5-7 મિનિટ થાય અને એકદમ ખજૂર નરમ થઈ ગયો એમ લાગે એટલે હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલી સૂંઠ. સૂંઠ આમાં આટલી જ ઉમેરવાની, આના કરતાં વધારે નહીં ઉમેરવાની. અને 1/2 ટીસ્પૂન ઉમેરીશું ઇલાયચીનો પાવડર. ચપટી જેટલું જાયફળને છીણીને ઉમેરીશું. જાયફળને એકદમ તાજું છીણીને જ ઉમેરવાનું, જેથી એની ફ્લેવર સરસ આવે.
હવે આ બધું ફરી પાછું સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. વળી આ બધું કામ એકદમ ધીમી આંચ પર જ કરવાનું છે, કારણ કે વધારે ગેસની આંચ રાખીશું તો ખજૂર બળી શકે છે. તમે જોઈ શકો છો ખજૂર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને થોડો નરમ પણ થઈ ગયો છે. તો હવે જે ડ્રાયફ્રૂટ્સ આપણે શેકીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરતાં 1-2 મિનિટ લાગશે, પણ એકદમ સરસ રીતે મિક્સ કરવાનું, જેથી ખજૂરથી બધા ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે બાઇન્ડ થઈ જાય. બધું બરાબર ભેગું થયા પછી આ પ્રકારનું મિશ્રણ તૈયાર થશે. અને ફરીથી કહું છું કે આ કામ કરવા માટે રબરનો સ્પેચ્યુલા ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં લઈ લઈશું, અથવા તો એનો એક રોલ બનાવીને ઠરવા દો તો પણ ચાલે, અથવા તો એમાંથી નાના નાના લાડુ બનાવી દો તો પણ ચાલે. હવે તમારે જે સાઈઝના ચોસલા કરવા હોય એ પ્રકારની થિકનેસ રાખી ફેલાવી દેવાનું અને ઉપરની સપાટી પણ આ પ્રમાણે એક સરખી કરી દેવાની. સાઈડ પરની ધારનો અને ખૂણાનો જે ભાગ હોય છે એને ચમચીની મદદથી એક સરખો કરી દેવાનો. મિશ્રણ થોડું થોડું ગરમ છે ત્યાં સુધીમાં એના ઉપર થોડી થોડી ખસખસ છાંટી દઈશું અને જે ડ્રાયફ્રૂટ્સ આપણે બચાવીને રાખ્યા હતા એ પણ ઉપર ભભરાવી દઈશું. ડ્રાયફ્રૂટ્સ ઉપર મૂક્યા પછી તવીથા વડે એને દબાવી દેવાના, જેથી એ અંદર સરસ ફિક્સ થઈ જાય. મને ખસખસ થોડી ઓછી લાગી તો હું ફરીથી ઉપરથી થોડી ખસખસ ભભરાવી રહી છું. હવે આ ખજૂર પાકને 3-4 કલાક માટે અથવા તો ઓવરનાઇટ રહેવા દઈશું, જેથી એ એકદમ ઠંડો થઈ જાય અને ત્યાર પછી એમાંથી ટુકડા કરીશું. અહીં મેં ખજૂર પાકને આખી રાત માટે રહેવા દીધો હતો. ટુકડા કરતા પહેલા ટ્રેને નીચેથી થોડી ગરમ કરી દેવાની, જેથી એ ટ્રેમાંથી સરળતાથી છૂટો પડી જાય. હું એને આખે આખો બહાર કાઢી રહી છું, પણ તમે ટ્રેની અંદર જ એના ટુકડા કરી શકો છો. હવે એક એકદમ ધારદાર ચપ્પુની મદદથી એના ટુકડા કરી લેવાના. તમને જે સાઈઝ ગમતી હોય એ સાઈઝના ટુકડા કરવાના. વચ્ચે ડ્રાયફ્રૂટ્સ હોય છે માટે ચપ્પુ એકદમ ધારદાર હોવું જરૂરી છે. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી ખજૂર પાક, જેને વસાણું કહો કે મીઠાઈ, બનીને તૈયાર છે. વળી આ ખજૂર પાક ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.